સંસદના બજેટ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠકનું આયોજન. આવતીકાલથી શરૂ થશે બજેટ સત્ર. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ. મહાકુંભ મેળા ક્ષેત્રમાં કરાયા 5 મોટા ફેરફાર. મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન કરાયો જાહેર. સાથે વીવીઆઈપી પાસ કરાયા રદ. મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી બેઠક. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો. ભાજપ માટે અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ ગજવશે સભાઓ. તો અરવિંદ કેજરીવાલ સાથે સપા નેતા અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી માટે કરશે પ્રચાર. આજે મહાત્મા ગાંધીજીની 77મી પુણ્યતિથિ. દિલ્હી સ્થિત રાજઘાટ પર વિશેષ પ્રાર્થના સભાનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ. 16મી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. અમેરિકાના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના. વોશિંગ્ટન ડીસીમાં યાત્રી વિમાન અને મિલિટરી હેલિકોપ્ટર વચ્ચે થઈ ટક્કર. રીગલ નેશનલ એરપોર્ટ પાસે બની ઘટના. એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ કરાઈ રદ. બચાવ કામગીરી ચાલુ. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો. આગામી 2જી અને 3જી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી. અને ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 287 પોઈન્ટ વધી 76,831 પર. તો નિફ્ટી 123 પોઈન્ટ વધીને 23,287 પર કરી રહ્યા છે કારોબાર. ટાટા મોટર્સના શેરમાં 7% ઘટાડો. તો ચાંદીના ભાવમાં વધારો.